ડીઝલ ભરાવા માટે પેટ્રોલ પંપો પર સતત લાઈનો દેખાઈ રહી છે। ઘણી જગ્યાએ સ્ટોક ઉપલબ્ધ નથી, જ્યારે બીજી તરફ રાજ્ય સરકારનો દાવો છે કે પૂરતા પ્રમાણમાં પેટ્રોલ પણ છે અને ડીઝલ પણ છે। વિગતવાર વાત કરવી છે જે પ્રકારે લાંબી લાઈનોના મામલા સામે આવી રહ્યા છે તેની। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। રાજ્યમાં અનેક એવા પેટ્રોલ પંપો પર છે, તેમાં હવે ડીઝલ છે તેનો સ્ટોક ઉપલબ્ધ નથી તેવા બોર્ડ દેખાઈ રહ્યા છે। ઘણી જગ્યાએ ડીઝલ છે તેની લાંબી લાઈનો પણ પુરાવા માટે દેખાઈ રહી છે, જ્યારે બીજી તરફ રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણી દાવો કરી રહ્યા છે કે રાજ્યમાં પૂરતા પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલ છે તેનો પૂરતો સ્ટોક છે। લોકોએ પેનિક થવાની જરૂર નથી, પરંતુ જ્યારે લોકો પેટ્રોલ પંપો પર જાય છે તે સમયે મોટા ભાગે પેટ્રોલ તો મળી રહે છે, પરંતુ ડીઝલ છે તેના જથ્થાને લઈને સમસ્યાઓ સર્જાઈ રહી છે। ઘણી જગ્યાએ લાંબી લાઈનો દેખાઈ રહી છે અને સરકારનો જો દાવો છે કે પૂરતો સ્ટોક છે, તો પછી આ લાંબી લાઈનો શેની છે? સાથે ઘણા પેટ્રોલ પંપો પર ડીઝલ કે પેટ્રોલનો સ્ટોક નથી તેવા બોર્ડ પણ મારેલા છે, તો રાજ્ય સરકારનો દાવો કેટલો સાચો તે સવાલો હવે ઊભા થઈ રહ્યા છે। સૌથી પહેલા પ્રવક્તા મંત્રીનો દાવો સાંભળી લો। પેટ્રોલ ડીઝલની પણ ચર્ચા થઈ છે, ચીફ સેક્રેટરીએ પણ એમાં એના ઇનપુટ આપ્યા છે, એનું મોનિટરિંગ પણ થઈ રહ્યું છે। જ્યાં જ્યાં મુશ્કેલીને સમસ્યા જણાય ત્યાં તુરંત જ પેટ્રોલ ડીઝલ પહોંચાડવાની વ્યવસ્થાઓ પણ કરી છે। કેટલીક ફરિયાદો અને કેટલીક બાબતો મળી છે ત્યારે એનું પણ મોનિટરિંગ કરીને લોકોને તકલીફ ન પડે એના માટે માનનીય મુખ્યમંત્રીશ્રીએ ચીફ સેક્રેટરીને આદેશ કર્યો છે અને એ પ્રમાણેની વ્યવસ્થાઓ લોકોને મુશ્કેલી ન પડે પણ લોકો અકળાયા વગર જેટલી જરૂરિયાત છે એટલો ઉપયોગ કરીએ, સંગ્રહખોરી ન થાય, ચિંતા કરવાની આવશ્યકતા નથી। કેન્દ્રની સરકાર અને રાજ્યની સરકાર એ આપણા સૌ માટે કામ કરી રહી છે, પણ એક સાથે ડિમાન્ડ વધે, એક સાથે લેવા નીકળે ત્યારે પ્રશ્ન એ ચોક્કસ થતો હોય છે। કેટલીક ખાનગી કંપનીઓ ભાવ પણ વધારે છે ત્યારે સ્વાભાવિક છે કે 30 થી 35% એ ડિમાન્ડ એ રાજ્યમાં એ આપણા પંપો ઉપર આવી છે। એ બધાને એક સાથે પહોંચી વળવા માટે તંત્ર એ તમામ પ્રકારની વ્યવસ્થા કરી રહ્યું છે। મારી વિનંતી છે ક્યાંય પણ અફવાઓમાં આવ્યા વગર કોઈ એક જગ્યાએ મેં કીધું 35-40% ડિમાન્ડ વધી ગયું તો કોઈ એક પંપે ઓછું થયું હોય તો એણે કદાચ નાની મોટી જાળવણી માટે વ્યવસ્થા કરી, એનો અર્થ એવો નથી કે રાજ્ય આખામાં આ સ્થિતિ છે પહોંચી વળવા માટે થઈને રાજ્ય સરકાર એ પૂરા પ્રયત્ન કરી રહી છે। પણ મૂળ વાત 35 થી 40%ની ડિમાન્ડ ઓન રેકોર્ડ છે એ વધી છે। કેટલાક પેટ્રોલ પંપ ખાનગી છે, એમના ભાવ વધારાના કારણે અને જરૂરિયાત કદાચ વધારે લઈ જવાના કારણે પણ આ પ્રશ્ન ઊભા થયા છે। ક્યાંય પણ ગભરાટ વગર મારી વિનંતી છે કે આ સ્થિતિમાંથી સાથે મળીને બહાર નીકળવાનું છે, સહયોગ કરીને બહાર નીકળવાનું છે અને સૌ સાથે મળીશું તો બધી ચેલેન્જીસને આપણે પૂરી કરી શકીશું। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।